અમે પહેલા પણ કહેતા હતા કે આંદોલન કરનારા લોકોએ આંદોલન કરવા માટે એમને રસ નથી, અનામત અપાવવામાં રસ નથી. પણ કોંગ્રેસની બેક સાઈડ રહીને જે ભૂમિકા હતી એ ખુલ્લી પડી હતી. પછી હાર્દિક એન્ડ કંપની, અમુક લોકો હાર્દિક સહિત કોંગ્રેસમાં ગયા, અમુક લોકો જુદા પડીને હાર્દિક સામે પણ આવ્યા અને ત્યારે કીધું હતું કે હાર્દિક વેચાઈ ગયો છે, કોંગ્રેસ માટે જ કામ કરે છે, પૈસા લઈને કામ કરે છે, સભાઓ કરે છે. આ બધું જ એમના જ લોકો જે પાસના મિત્રો હતા બહાર આવ્યા, એમણે ખુલ્લીને વાત કરી છે. આજે એ દેખાય છે કે ગુજરાતમાં આવા લોકો સામે કેટલો આક્રોશ છે એક યુવાને બતાવ્યું છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે અનેક વાર ગુજરાતમાં અશાંતિ ફેલાવવાના આ બધા જ તત્વોએ પ્રયત્ન કર્યા હતા, પણ ગુજરાતની જનતાને સલામ કરું છું, પ્રણામ કરું છું કે ત્યારે કોઈ પણ અશાંતિ ન લાવીને સાણી સમજુ પ્રજા જે ગુજરાતી છે એણે સાચા અર્થમાં ગુજરાતની ત્યારે સેવા કરીને છઠ્ઠી વાર લગલગાટ વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ નીચે ભાજપની સરકાર બનાવી. આવા લોકોએ ખૂબ પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસની બી ટીમ, કોંગ્રેસ માટે જ કામ કરતી પ્રચાર કરતી ટીમ ખુલીને બહાર આવ્યા હતા અને જ્ઞાતિ જાતિ વચ્ચે વેરભાવ થાય. ગામડાઓમાં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગામડાઓ માટે એક સમરસ યોજના લાવ્યા હતા અને ગામડામાં સારું વાતાવરણ રહે, બધા ભેગા મળીને ગામનો વિકાસ કરે. પણ એમની સામે હાર્દિક એન્ડ કંપનીએ આ ગામડાઓમાં વેરઝેર ફેલાય, જ્ઞાતિવાદ ફેલાય એવા ઉશ્કેરાટજનક પ્રવચનો પણ કર્યા હતા અને એવી પ્રવૃત્તિઓ પણ કરી હતી. બધું જ બહાર આવ્યું છે. પરંતુ ગામડામાં રહેતો ખેડૂત પણ સમજુ છે, શહેરમાં રહેતા લોકો પણ સમજુ છે, આપણે જોયું અને કમળ માટે મતદાન કરીને આગળ વધ્યા. આજે હું એમ કહેતો હતો કે હું રાજકારણમાં નહીં જાઉં, હું એક પણ ચૂંટણી નહીં લડું. જો હું ચૂંટણી લડું કે કોઈ પક્ષમાં જાઉં તો એને તો બહુ વાત કરી, હું બોલી શકું એવું નથી, શબ્દો એને જ બોલ્યા છે હાર્દિક. પણ કોંગ્રેસમાં ગયા, ચૂંટણી લડવી હતી, એમ કેમ પ્રકારે ચૂંટણી ન લડી શક્યા. મને તો ઈચ્છા હતી કે જો ચૂંટણી લડે તો કેમ ચૂંટણી લડાય છે એ પણ ખબર પડત. પણ આવા લોકો જે અશાંતિ ફેલાવવા માંગતા હતા, અરાજકતા ફેલાવવા માંગતા હતા, નાની મોટી બધી જ વાતોમાં જ્ઞાતિવાદનું ઝેર રેડતા હતા. પાટીદાર સમાજે પણ એની વાતોમાં ન આવ્યા અને અન્ય સમાજના લોકો પણ અન્ય એમની વાતોમાં ન આવીને સાચા અર્થમાં આ યુવાને આક્રોશ બતાવ્યો છે અને આ બધો જ આક્રોશ એની સામેનો છે. કોંગ્રેસને આ દેખાઈ ગયું છે કે શું સ્થિતિ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આજે ભાજપનો કાર્યકર છે, ભાજપનો આગેવાન છે, ખુદ હાર્દિક પટેલે એવી વાત કરી છે કે ભાજપનું ષડયંત્ર, ભાજપને મારી નાખવા આવે છે એવા શબ્દોનો. ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ રાજકીય અન્ય નેતૃત્વ હશે, અન્ય પાર્ટી હશે, એના લોકો સાથે ક્યારેય એવો વ્યવહાર નથી કર્યો. હા, કોંગ્રેસના મિત્રો વખતો વખત કરતા હતા. અમારા નેતાઓની સભામાં તમે ઘણું કર્યું છે, તે દી અમે નથી કઈ બોલ્યા. પણ કોણ હતું એ નેતાઓ જે સભાઓમાં તોડવા માટે મતતા હતા? વિધાનસભા વખતે સભાઓમાં બહેનોને ઉશ્કેરીને મોકલતા હતા, ભાઈઓને મોકલતા હતા, યુવાનોને મોકલતા હતા. એ બધું ધીરે ધીરે ગુજરાતની સમજુ પ્રજાને, પાટીદાર સમાજને પણ સમજાણું અને આજે હાર્દિક એકલો છે. આ સ્થિતિ બહાર આવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો આમાં ક્યાંય રોલ નથી, કોઈ અમારો કાર્યકર્તા નથી. પટેલ અત્યારે વઢવાણ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, પોલીસ ફરિયાદ કરે એવું લાગે છે. એ એમનો પ્રશ્ન છે, શું કરવું શું નહીં, કાયદાકીય જે કઈ હોય. પણ અમે માનીએ છીએ કે અશાંતિ ફેલાવનારા લોકો, બિનજરૂરી જ્ઞાતિવાદનું ઝેર જરનારા લોકો સામે આખરે આવી સ્થિતિ થાય જ. એટલા માટે કે પાટીદાર સમાજ પણ એમની સાથે નથી રહ્યો અને આજે કોંગ્રેસ ઉછીના નેતા લઈને પ્રચાર કરવા નીકળ્યા છે. આ આરોપને કઈ રીતે જોજો? ધનસુભાઈ એમનું કહેવું છે કે ભાજપનું આ ષડયંત્ર છે, મને માર નાખવાનો ભાજપ પ્રયાસ કરે છે. બિલકુલ નહીં, કોઈ અમારું ષડયંત્ર નથી, કોઈ અમારો કાર્યકર્તા નથી. પણ યુવાનોમાં ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કર્યો હતો હાર્દિકે, એ આજે યુવાનોને સાચી સ્થિતિ સમજાણી છે અને એટલા માટે આમાંથી બહાર આવીને પોતાની વાત રજૂ કરી છે. અને આક્રોશ યુવાનોનો છે કે હાર્દિક એન્ડ કંપનીએ કોંગ્રેસના હાથો બનીને કોંગ્રેસમાં જઈને જે રાજકારણ માટે અનામતમાં રસ નહોતો, સમાજમાં રસ નહોતો, પણ પોતાના હિત માટે અને કોંગ્રેસે હાર્દિકના ખંભે બંદૂક ફોડી હતી, એ બધું જ ખુલ્લે આવી ગયું છે, આજે જોઈ રહ્યા છે. એવી પણ વાત કરી છે ધનસુખભાઈ કે 14 પાટીદારોને ભરખી ગયો. જે માણસ માર મારે છે એ માણસનો ઓડિયો અત્યારે આવે છે ટીવીમાં. એમ કે છે કે 14 પાટીદારોને તું ભરખી ગયો. તમે કઈ રીતે જુઓ છો? ચોક્કસ અનામત આંદોલન વખતે અનેક યુવાનોને ઉશ્કેરીને, ગેરમાર્ગે દોરીને, સમાજના નામે દૂષણ ફેલાવાનું આ ષડયંત્ર જ હાર્દિકનું હતું. એમની સામે જે આજે બધું જ બહાર આવી ગયું છે ત્યારે સાચા અર્થમાં આંદોલન એમનામાં કોઈને રસ નહોતો. આ લોકોને
અનામત આપવાની વાત પણ નહોતી. પોતાના રાજકારણ માટે અને પોતાના મની પાવરને બેલેન્સને વધારે તગડું કરવા માટેની જ આજ રમત હતી. ખુલ્લું થઈ ગયું છે કોંગ્રેસમાં હાર્દિક ગયા પછી. જ્યારથી હાર્દિક કોંગ્રેસમાં ભેળ્યો અનેક વાર એના સામે પ્રશ્નાર્થો ઉભા થયા છે કે તમે બોલનારા લોકો આજ કેમ ફરી ગયા છે, પણ હાર્દિક અને કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે આ આજના ચિત્રથી. ચોક્કસ ધનસુખભાઈ, હાર્દિકને સાથે આવો બનાવ બને તો પાટીદારોની સહાનુભૂતિ મળે, શું માનો? પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનો અગાઉથી આવા હાર્દિક પ્રયત્ન કરી લીધો, છતાં પણ પાટીદાર સમજુ પ્રજા છે, મહેનતકશ પ્રજા છે અને સમજે છે કે પાટીદારોનું હિત ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભાજપ જ પાટીદારોની ચિંતા કરે છે. અન્ય સમાજની પણ ભાજપ ચિંતા કરી રહ્યું છે. સૌનો સાથ, સૌના વિકાસ સાથે કામ કરતા અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી છે. ગુજરાતમાં પણ અમારી આ રીતે સરકાર ચાલી રહી છે. ત્યારે સમાજને, કોઈ પણ સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ સફળ નથી થયું. એ જ રિઝલ્ટ વિધાનસભાની 6ઠ્ઠી વાર અમારી જીત બતાવે છે. આ વખતે પણ નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનીને રહેશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કમળની 26માંથી 26 સીટો આવવાની છે. આવા બધા જ પ્રયાસો નાકાબ રહીને ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી સાથે, વિકાસ સાથે, કમળ સાથે રહેવાની છે. એ એમનો પ્રશ્ન છે. એમને જે કરવું એ કરી શકે છે. પોલીસ તો ફરિયાદ તો જે નોંધાવે તો થતી હોય છે, પણ કાયદો તોડનારા લોકો કાયદાની ભાષા અમને ન સમજાવે. અનેક વાર આ ગુજરાતમાં એમણે કાયદો તોડ્યો છે, છતાં પોલીસે સંયમિત રીતે વર્તી છે. પોલીસે ઉશ્કેરવામાં પણ, ખૂબ પોલીસને ઉશ્કેરવામાં પણ આવા લોકો અનેક વાર પ્રયાસ કર્યો, પણ પોલીસે કાયમ સંયમિત રીતે રાખ્યું છે.